ઠાકોરજીની કથા કેવી એનું નિરૂપણ શ્રી ગોપીજનો આ શ્લોકમાં કરે છે. તવ કથા અમૃતમ ઇવ. ભગવાનની કથા સાક્ષાત અમૃત સમાન છે. દેવો તો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા તો પણ શ્રી સુખદેવજી મહારાજે ન દદૌસ કથામૃતમ, સ્વર્ગના અમૃતની બદલામાં શ્રીમદ ભાગવત રૂપી કથામૃત આપ્યું ન હતું. આ ભગવાનની કથાની ગરિમા છે. જેમ ભગવાન રસમય આનંદમય, ભગવાનની કથા પણ અમૃતમય. અને અમૃતનો આનંદ ક્યારે આવે? જે વસ્તુ એના મૂળ સ્વરૂપે હોય એ મૂળ સ્વરૂપે રહેલી વસ્તુ એનો આનંદ આવે. પણ આપણે જેમાં એ વસ્તુમાં જેવી ભેળસેળ કરવાની શરૂઆત કરીએ એટલે એનો મૂળ આનંદ હોય એનાથી આપણે યોજનો દૂર જતા રહીએ. કથા રસ એટલે શું? સ્વાદુ સ્વાદુ પદે પદે, શ્રવણ કરતાં કરતાં એક એક પદમાં આપણને આનંદ આપે, આ કથા રસ એનો આનંદ છે. આપણે શું કર્યું એમાં? કથામાં ઊંઘ ના આવે એટલે આપણે કથામાં સંગીત ભેળવ્યું. એટલે જેટલી વારને માટે સંગીત ચાલે એટલી વાર કથા એ બાજુ પર રહી. એનાથી આપણને તૃપ્તિ ન થઈ એટલે કથામાં ગીત ઉમેર્યા. એનાથી પણ તૃપ્તિ ન થઈ એટલે પછી સિનેમાના ગીત આવ્યા, શેર, શાયરી. આ બધું જ સાંભળવું હોય તો ભાગવતની કથા સાંભળવાની જરૂર શું છે? 200-500 રૂપિયા ખર્ચીને કોઈ થિયેટરમાં જઈને એન્ટરટેનમેન્ટનો શો જોઈએ, કોઈ ઓર્કેસ્ટ્રા જોઈએ, એ વધારે સારું છે. પણ ભગવાનના નામનો આટલો બધો પરિહાસ કરવો, એટલી નિમ્ન સ્તર પર આપણે જઈએ, એ તો શ્રી ઠાકોરજીનું નામાત્મક સ્વરૂપ, એક તરફ શ્રીમદ ભાગવતજીને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ અને બીજી તરફ એને માટે લૌકિક વાણી બોલીએ તો પછી એ કથાની ગરિમા જળવાય કઈ રીતે? તવ કથામૃતમ તપ્ત જીવનમ.